નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. મેઘરજ તાલુકાના લાલપુર કુણોલ ગામે એસઓજી ટીમે ડ્રોન ટેકનોલોજીની મદદથી મોટી કાર્યવાહી હાથ ધરાતા ઘઉંના પાક વચ્ચે ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. અરવલ્લી એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે મેઘરજ તાલુકાના લાલપુર કુણોલ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીના પોતાના ભોગવટાના ખેતરમાં ઘઉંના પાકની આડમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવતું હોવાની માહિતી મળતા એસઓજી પોલીસ સતર્ક બન્યું હતું. આ સમગ્ર ઓપરેશનમાં આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા પાક વચ્ચે છુપાવવામાં આવેલા ગાંજાના 83 લીલા છોડ શોધી કાઢવામાં આવ્યા. પોલીસે સ્થળ પરથી કુલ 8.730 કિલોગ્રામ જેટલો ગાંજો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત ₹4,36,500 જેટલી ગણવામાં આવી રહી છે. આ મામલે ગાંજાનું વાવેતર કરનાર રાજુભાઈ કાંતિભાઈ નાથાબાવાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મૂળ વિસનગરના ગાયત્રીનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી તે લાલપુર કુણોલ વિસ્તારમાં ઝૂંપડું બનાવી એક આશ્રમમાં સેવક તરીકે રહેતો હતો અને આ દરમિયાન સરકારી જમીનમાં ગાંજાનું વાવેતર કરતું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગાંજાના ઝાડમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના દ્વારા અરવલ્લી જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ કરતા તથા વાવેતર કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ. જે અનુસંધાને અત્રેના જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ પી ગરાસિયા સાહેબને ખાનગી રાહે બાતમી મળેલ કે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલપુર કણોલ ગામની સીમમાં એક વ્યક્તિ છે જેનું નામ રાજુભાઈ કાંતિભાઈ નાથબાવા છે, જેમણે પોતાના ખેતરની અંદર કબજા ભોગવટાના ખેતરની અંદર ઘઉં તથા તુવેરની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. જે અનુસંધાને તેઓએ એફએસએલની ટીમ, સરકારી પંચો, વિડીયોગ્રાફી વગેરે વિડીયોગ્રાફર સાથે એ જગ્યાએ રેડ કરેલી. રેડ દરમિયાન કુલ 83 જેટલા ગાંજાના છોડ મળી આવેલ છે, જે આશરે 8 કિલો અને 730 ગ્રામ જેટલો મુદ્દામાલ છે, જેની કિંમત 4,36,500 થવા જાય છે. અને આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે, ડ્રોન સર્વે પણ કરવામાં આવેલ છે. અને જે અનુસંધાને હાલ ઈસરી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ ગુનાની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે.